આપણે બેનના પગ ફેરાની રસમ આજે કરવાની છે. અહીંયા જો આ રીતનું આપણે મસ્ત ડેકોરેશન કર્યું છે. તો ફાઇનલી જો બેનને આવી ગયા છે તેડીને ઉકેડીનો કાર્યક્રમ અહીંયા ચાલુ છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે આપણે છે ને થોડોક મોડો વિડીયો સ્ટાર્ટ કર્યો છે કેમ કે લગ્નનો થાક એટલો હતો ને કે એની વાત જ પૂછોમાં. ઊંઘ પૂરી થઈ જ નહોતી ને ગઈકાલે તો આપણે લગ્ન પૂરા થયા અને સાંજે જયમાં વગર બધા સૂઈ ગયા હતા કેમ કે એટલો લગ્નનો થાક હોય અને પછી દીકરીની વિદાય થાય એટલે આખું વાતાવરણ છે ને સેડ થઈ જાય, ફિલિંગ્સ જ આખી અલગ આવવા માટે કંઈ મજા જ નહોતી આવતી કંઈ. એટલે બધા વહેલા સૂઈ ગયા હતા અને અત્યારે ઊંઘ કરી લીધી ને એટલે એકદમ બધા ફ્રેશ થઈ ગયા છે. અને ઘરનું પણ જે લગ્નનું કામ હોય ને લગ્ન પછીનું કામ એ આજે આપણે કરતા હતા. સવારનું ચાલુ કર્યું હતું, હાથમાં લીધું હતું એટલે ફાઇનલી બધું કામ થઈ ગયું છે. જો આ લગ્નના કપડાં તમે જોઈ લ્યો, હજી તો એક જ ઘાણવો કાઢ્યો છે, હજી આવા તો 3-4 થશે. પણ દોરીઓ એટલી ટૂંકી પડતી હતી ને કે હમાય એમ નથી, એટલે જેટલા હમાણા ને એટલા દોરી સૂકવા છે ને ધોયા છે. બાકી આજે નવા કપડાં છે ને તો બધા બાકી છે. અને જે અમુક સાડીઓ પહેરી હોય તો બધી ડીસી કરાવવાની છે. એટલે હજી 2-3 દિવસ સુધી કપડાનું કામ તો પૂરું જ નહીં થાય. પણ બાકી બીજું ઘરનું કામ હતું ને બધું ઘર ચોખ્ખું થઈ ગયું છે એકદમ મસ્ત. અને બેનને પણ આજે પગ ફેરો એટલે કે તેડવાનું હોય, એ તેડવા જવાની હતી તો એ લોકો જતા રહ્યા છે તેડવા. હમણાં થોડીક જ વારમાં આપણે આવી જશે ઘરે એટલે તેડવું મૂકવાનો પણ કાર્યક્રમ પૂરો થઈ જાય. અને અહીંયા છે ને આપણે થોડું ઘણું ડેકોરેશન કરવાનું છે. મસ્ત કચરા પોતાને એવું તો થઈ ગયું છે અને ડેકોરેશનનો સામાન પણ આપણે લઈ લીધો છે. તો અહીંયા આપણે થોડુંક ડેકોરેશન કરશું. હજી બેનને પહોંચવાની થોડીક વાર છે, એ પહેલાં આપણે જે આ કાર્યક્રમ છે ને પૂરો કરી લઈએ. અને બેનને જો ચાંદલો અને ચોખા ને બધું કરવાનું હોય, પગફેરાની રસમ એ બધી પણ ડીશ રેડી કરી લીધી છે. અને અમારે બધાને ડેકોરેશન કરવાનું છે. કરવું ને? આયુષીને ડેકોરેશન કરતા મસ્ત આવડે કે નહીં? હે? તો આયુષી બેન ડેકોરેશન કરશે આજે. અહીંયા જો કાકી ને માસી ને મમ્મી ને બધા કામ કરી અને બેસી ગયા છે. બહુ કામ કર્યું આજે આ લોકો બધાએ. મમ્મીને હેલ્પ કરવા માટે આ બધા રોકાણા હતા એટલે થઈ ગયું ને બધું કામ. બધું કપડા બપડા પગલું છે ને હોતે ધોઈ નાખ્યા, મહોતા હોતે ધોઈ દીધા. એટલે મમ્મીને હવે કઈ ટેન્શન નાઈ ધોઈને કપડા ધોવાઈ ગયા એટલે મમ્મીને મમ્મીને હવે કઈ ટેન્શન નહીં. માસી ને કાકી નતા એટલે ફટાફટ કામ થઈ ગયું. પેલા કેમ કે ઝાઝા હાથ રડી, હમણાં વધારે માણસો હોય તો ફટાફટ કામ થઈ જાય ને એકલા વાર લાગે ને થાકી જાય. એટલે મોસ્ટ ઓફ બધે જો કચરા પોતા સરસ ક્લીન થઈ ગયા છે ઘર. ચાલો ડેકોરેશન ચાલુ કરી દેવું ને? હા ચાલો હવે આપણે થોડુંક ડેકોરેશન કરી લઈએ બેનના સ્વાગત માટેનું. ચાલો તો બેનના સ્વાગતની આપણે બધી તૈયારી થઈ ગઈ છે. અહીંયા જો આપણે છે ને ફૂલોથી વેલકમ લખી નાખ્યું છે. રિયલ ફૂલ નથી, આ આર્ટિફિશિયલ છે. અને અહીંયા જો આ રીતનું આપણે મસ્ત ડેકોરેશન કર્યું છે ગોળ રાઉન્ડમાં છે. આપણે મંદિર સુધી કર્યું છે એટલે મસ્ત લાગે છે, કલરફુલ એકદમ. અને મમ્મી પણ રેડી થઈ ગઈ છે. બેનના સ્વાગત માટેની બધી તૈયારી થઈ ગઈ છે એટલે રેડી ને? બસ આવે એટલી વાર છે. રાહ જોઈને બેઠા છીએ અમે બધા. આગળ પહોંચી જશે કેમ કે એને સાસરીઓ અહીં નજીક જ છે, 15 મિનિટનો ખાલી રસ્તો છે. રીના બેન પણ રેડી થઈ ગયા કપડા બપડા ધોઈને. આજ તો આખો દિવસ ધોબી વાળો જ ચાલુ રહેવાનો છે. પહેરવાની મજા આવે પણ અત્યારે ધોવા ટાઈમે થોડુંક કંટાળો આવે, પણ પહેરાવો એટલે ધોવા તો પડે જ. એટલે એ બધો કાર્યક્રમ ચાલુ છે. હવે બસ જો ધીમે ધીમે બધા આવે છે. અમારા ભાઈઓના બેનો હજી અડધા આવ્યા ને અડધા બાકી છે. આવે એટલે પછી તમને બધાને મળે. ચાલો તો ફાઇનલી આપણે બેનના પગ ફેરાની રસમ આજે કરવાની છે. બધું રેડી કરી લીધું છે આપણે. અને હવે છે ને બધા મહેમાનો આવવાના હતા ગામમાંથી, એ પણ આવી ગયા છે. અને હવે બેનને જો પહોંચવાની થોડીક જ વાર છે, 5 જ મિનિટમાં એ લોકો પણ આવે છે. એટલે આપણે એના સ્વાગત માટે અહીંયા ઊભા છીએ બહાર. તો ફટાફટી આવી જાય ને પછી આપણે વિધિ ચાલુ કરીએ બધી. સંજુબેન થઈ ગયા કપડા ધોઈને રેડી થઈ ગયા? રેડી થઈ ગયા. તો ફાઇનલી જો બેનને આવી ગયા છે તેડીને. બેનને પગફેરાની રસમ કરવાની છે તો આવી ગયા છે તેડીને બધા. તો ચાલો આવી જાઓ અંદર. હા બસ સર્જરી કોઈ કરી દે. ઉડાડો ફૂલ. ચાલો તો જો અહીંયા બેનનું મસ્ત સ્વાગત કરી લીધું ને એની પાછળ અમારા છોકરાઓ સ્વાગત થઈ ગયું. અમારા છોકરાઓનું જો અમારે જયવીર ને મજા આવી ગઈ. કા જયવીર? હા બધાને મળી લે.
સ્ટેટસ ફોટો જાઓ પછી દાદા પાસે જાવ તો એટલે તો કાઢવા નહોતો આવતો. ચાલો તો જો આપણે છે ને મસ્ત જમી લીધું છે, બેનનું સ્વાગત પણ સરસ થઈ ગયું છે અને અત્યારે અમે જો બાઈ બધી અહીંયા આવ્યું છે ઉકેડી ઉઠાડવા. હુવડાયું હોય એને ઉઠાડવાની હોય કે કૈલાસ કાકી? હા ઉઠાડવાનું હોય ને. હવે અહીં ઉઠાડીને કે આવીને ઉઠાડે ઉઠાડે કા કે હું આવી ગઈ પાછી ઉઠો એમ. તો હવે બસ જો ઈ ઉકેડીનો કાર્યક્રમ અહીંયા ચાલુ છે, પછી બધી વિધિ પૂરી હવે કા. આ છેલ્લી વિધિ હોય ને લગ્નની છેલ્લી વિધિ, બસ તેડું મૂકવું થઈ ગયું અને આ છેલ્લો કાર્યક્રમ પછી એને જઈ આટો દેવા હા તો આરામથી આવી હગે હે. ચાલો તો ઉકેડી ઉઠાવી લીધી છે ને અત્યારે અમારે સંજુબેન ને બહુ ભૂખ લાગી છે એટલે એને કંસાર બહુ ભાવે છે એટલે સંજુબેન કંસાર લઈને બેઠા. આપણે ખાવા નથી મળ્યું કા સંજુ? ખાવાનું ના લગનમાં ખાવાનું નથી, સાચી વાત ને. આપણે હાટું ડબરો ભરીને દીધો હતો કે તમે ખાજો. ખબર હતી ને કે સંજુ બહુ હતી કે મારા હાટુ મુક્તિ ગઈ. હા અને અત્યારે જો બેનને જે વસ્તુ સામાનની લઈ જવાની હતી એ બધી ભરી દીધી છે અને એના તેડાએ રસ્તામાં પાછા આવે છે તેડવા. 1 કલાકે હજી નથી રોકાણી તો ફોન આવી ગયો કે અમે આવીએ છીએ પાછા તમને તેડવા, કેમ કે આજે વાર હારો છે એટલે એક તેડવું મૂકોનો કાર્યક્રમ પૂરો થઈ જાય ને તો પછી ટેન્શન નહીં, પછી 2-3 દિવસ પછી પાછી નિરાતે આટો મારવા આવશે અને રોકાશે એમ. આવશે ને? હું એ તો કહી દીધું. હા હા ખબર નથી હજી, ત્યાં જાય પછી ખબર પડે ને, આગળ તો કઈ ન કહેવાય એને. ચાલો તો જો બેનને છે ને જવાનો ટાઈમ થઈ ગયો છે અને તેડું પણ આવી ગયા છે તો કાકી જો અહીંયા સોડા છે ને એ બધાને આપે છે, સોડા પી લે પછી જાય ગા. બહુ ખવડાવ્યું ને પીવડાવ્યું, પેટ ફૂલ થઈ ગયા બધાને પણ તોય હવે છેલ્લે છેલ્લે સોડા પાઈ દઈએ. ઉનાળો ગરમી તડકો છે એટલે પછી એ લોકોને છે ને જવાનો ટાઈમ થઈ ગયો છે કેમ કે ત્યાં પણ એને નિવેદ ને એવું બધું કરવાનું છે એટલે પછી આપણે એને બાય બાય કરી દઈએ. તો અત્યારે છે ને 5 જેવો ટાઈમ વાગી ગયો છે અને આજે જો આપણી બેનના જે પગ ફેરાની રસમ તે થઈ ગઈ છે, બેન પાછી એના સાસરે જતી રહી છે એટલે હવે આપણે લગ્નની બધી જે રીત રિવાજો હોય એ બધું પૂરું થઈ ગયું છે. અને અત્યારે અમે જો અહીંયા ધોબીઘાટ હવારમાં ખુલ્યો હતો ને અત્યારે હવે કપડાં હંકેલીએ છીએ. મારે રેતવી બેન જો બધા કપડાં હંકેલે છે, અહીંયા મમ્મી કપડાં હંકેલે છે અને માસી બા બેઠા બેઠા નાસ્તો કરે છે કેમ કે એને સવારમાં કપડાં ધોયા હતા ને એટલે અત્યારે અમારે હંકેલવાના છે કા માસી? હા એટલે ભૂખ લાગી ગઈ માસીને તો એ નાસ્તો કરે છે અને અમે બધા નાસ્તો કરી લીધો છે. ફટાફટ કપડાં સંકેલ લઈને ઇસ્ત્રીનું કામ છે ને આપણે આવતીકાલે રાખશું કેમ કે આજે નહીં પહોંચાય, કપડાં ઝાઝા છે ને ટાઈમ ઓછો છે એવું બધું છે એટલે તો ફટાફટ જેના કપડાં છે ને હંકેલીને બધા પોતપોતાના ઠેલામાં મૂકી દેશે કેમ કે પછી બધાને જવાનું હોય પોતપોતાના ઘરે. હવે તો મહેમાનમાં હું અને માસી 2 વૈધા છીએ, માસી એ કાલે વયા જશે ને પછી 1-2 દી પછી અમે વયા જશું એટલે ઘર મમ્મીને એને થઈ જશે ખાલી કા મમ્મી? બધા મહેમાન વયા ગયા હા પછી પાછા જે હતા એ નહીં રહે મમ્મી પપ્પા બેન. પ્રસંગ પૂરો. કેટલા ટાઈમથી આપણે રાહ જોતા હતા, કેટલા ટાઈમથી આપણે તૈયારી કરતા હતા કે લગ્ન છે ને લગ્ન તો ઘડીકમાં વયા ગયા. લગ્ન હોય ખાલી 2 જ કલાકના પણ કેટલી બધી આપણે તૈયારી કરવી પડે, પ્રિપરેશન કરવી પડે. તો અમે તો કેટલા દિવસોથી આ બધી તૈયારી કરતા હતા અને બધો જે કાર્યક્રમ હતો લગ્નનો જે આપણે બધી વિધિઓ હતી બધી મસ્ત રીતે પતી ગયું છે, પૂરું થઈ ગયું છે ને બધાએ બહુ મજા કરી છે. આપણે છે ને દોરીએ બધે કપડાં શીખવા હતા ને તો એ કપડાં સંકેલવાના હતા તો એ પણ કામ થઈ ગયું છે મસ્ત. ને અમારા દિત્યાબેને બહુ મોટું કામ સંભાળ્યું છે. દિત્યાને તમને બતાવો અત્યારે બહુ મોટું કામ સંભાળે છે સ્વચ્છતા અભિયાનનું. ક્યાં ગયા દિત્યાબેન? આ દિત્યાબેન શું કરે છે ટાંકીમાં અંદર બેઠા બેઠા? ટાંકીમાં નાતી નથી, સાફ કરું એમ કહેવાય. શું કહેવાય? સાફ કરું. હા તો આ ટાંકી છે ને કપડાં ધોઈ ધોઈને ખાલી થઈ ગઈ છે તો સવારે વહેલું પાણી આવે તો અત્યારે દિત્યાબેન કે લાવો નાની હું તમને ટાંકી સાફ કરવા લાગુ એટલે દિત્યાબેન એની નાનીને મદદ કરવા. એ બાપા એવડી ડોલ ઉપાડી લીધી દિત્યાએ આખી ભરીને. દિત્યા છે બહુ જોરદાર. દિત્યાબેન તમારું કામ છે હો, તમારું કામ અમને ગમ્યું. આગળ 2-3 ડોલ પાણી નાખ દે આગળ. વાહ 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 વેરી ગુડ. તમારે કોઈને પણ જો આવી રીતે ટાંકા કે ટાંકી સાફ કરવી હોય ને તો દિત્યાબેન ને બોલાવજો કા દિત્યા? હા કરી દેશે ને સાફ? હા દિત્યાને બધું કામ ફાવે. ટેલેન્ટેડ છે અમારા દિત્યાબેન, મલ્ટી ટેલેન્ટેડ કા?
ચાલો તો અત્યારે છે ને 6 જેવો ટાઈમ થઈ ગયો છે અને થોડુંક વાતાવરણ ઠંડુ થઈ ગયું છે અને અત્યારે આપણે જવાનું છે મેંદેડા, કેમ કે આપણે જે અત્યાર સુધી તૈયાર થવા ગયા હતા, પછી જે પાર્લરની બધી વસ્તુઓ છે ને હજી આપણે દેવા નથી ગયા. કપડાને એવું તો આપી દીધું છે, પણ બીજી બધી વસ્તુ આપવાની હોય ને જ્વેલરીની એ બધી બાકી છે આપવાની. તો અત્યારે થોડુંક ઠંડુ વાતાવરણ છે અને ભાઈને પણ જવાનું છે કામથી, તો એની સાથે હું પણ જાઉં અને મારું પાર્લરનું જે બિલ પે કરવાનું છે અને જે વસ્તુઓ દેવાની છે ને ફટાફટ દઈ અને પાછા આવતા રહીએ. અને દિત્યાબેન અહીંયા રમશે હેતવી માસી પાસે. કા દિત્યા, તું રમીશ ને માસી પાસે? હા, દિત્યાને કોઈ રોકાવા આવે ને તો દિત્યાને બહુ મજા આવી જાય. ઘરે જે કોઈ રોકાવા આવે એની પાસે રમવાની. કા દિત્યા? તો દિત્યાને હેતવી માસી બે ફળિયામાં આવે, ઠંડુ થઈ ગયું થોડું વાતાવરણ, એટલે અહીંયા રમો. હવે પાણી ભરવા જઈએ તમારી જીમેન્ડલા. તો ચાલો ફટાફટ જઈને પાછા ફટાફટ આવી જાય, કેમ કે કઈ લેવાનું તો છે નહીં. હમણાં બહુ બધી આપણે શોપિંગ કરી, શોપિંગ બંધ. 10 કલાક પછી આવી જાવ, બાકી ચપ્પલ તો કાઢી 10 કલાક પછી આવશું તો અંધારું થઈ જશે. ભલે ને અંદર થઈ તો સારું કહેવાય. તારે લેવાનું છે મેંદેડાથી? હે મામ શું લેવાનું હોય? મામા પૂછે તારે કઈ લેવાનું છે? કઈ નથી લેવાનું, બહુ બધું લઈ લીધું કે કા લગને કરી લીધા. ચપ્પલ સિવાય કઈ લેવાય? ચપ્પલ તો લેવાય જ નહીં. તું મોચી છે ચપ્પલ લેવા હોય? જ્યારે જોઈએ ત્યારે ચપ્પલ જ લેવા હોય. તો અત્યારે જમી લીધું છે અને મસ્ત જો ફ્રી થઈ ગયા છે ને, બહાર છે ને ખાટલા રાખીને ઠંડી ઠંડી હવામાં બેઠા હતા. અને આજે આપણે અહીંયા છે ને ગોલાની પાર્ટી કરવાની છે. અત્યારે બાજુના ગામમાંથી જો ભાઈ ગયો તો આખું જબલું ભરી આવ્યો છે ગોલાનું, કેમ કે આપણી ઘરે મહેમાન છે ને, કામ બહુ કર્યું છે ને મહેમાને, એટલે આજે ગોલા ખાવા છે. ગરમી હમણાં બહુ છે કા, ઠંડા થઈ જાય. સાચી વાત છે. હમણાં ખાધા ગોલા કે નથી ખાધા? ખાતા હમણાં. હા, તો જો અહીંયા મસ્ત મસ્ત ગોલા આવી ગયા છે. દિત્યાબેન અહીંયા બધાયના ભાગ પાડે છે ગોલાના. કા દિત્યા, તાર પપ્પા વિડીયો જોહે ને તો ખીજા હે દિત્યાને. નામ કહી દે કે છે ને કેવી નામે કીધું તું. કેવી મામે કીધું તું એટલે મેં ખાઈ લીધું કા. અલ્યો તમારો ગોળો. હા, આપણો ગોલો ઓગળી જાય ને પેલા આપણે ખાઈ લઈએ ફટાફટ. ચાલો તો મસ્ત મજાનો ગોલો ખાઈ લીધો છે ને. આ ગરમીમાં છે ને ગોલો ખાવાની બહુ મજા આવે અને મસ્ત ગોલો હતો, એટલે બધા ગોલો પણ ખાઈ લીધો છે. અને હવે છે ને આપણે 2 દિવસથી છે ને બહાર સુવાની ટ્રાય કરીએ છીએ એસી બંધ કરીને, કેમ કે અહીંયા છે ને ખાટલાઈ રહી જાય છે અને બહાર છે ને અહીંયા ફળિયામાં સુવાની મજા આવે છે, ઠંડો ઠંડો પવન આવે છે. તો બધા જો ખાટલા પાથરી લીધા છે અને ભાઈ ને એ બધા ઉપર સુવા જાય છે. તો એ ઉપર સુવે છે. તરસ લાગી ગઈ હતી બેન? દિત્યાબેન બોટલ લઈને જાય છે બહાર, કેમ કે રાતે તરસ લાગે તો પાણી પીવા થાય. અને મમ્મી અહીંયા શું કરે છે? દૂધ ગરમ. હા, તો દૂધનો થોડોક વધારો થઈ ગયો છે, આપણે દહીં મેળવવું છે એટલે મમ્મી દૂધ ગરમ કરે છે અને એક બાજુ ચા મૂક્યો છે. ગોલો ખાઈને કોણ ચા પીતું હોય? મમ્મી ને એ લોકો છે ને નકરા દૂધનો ચા કરીને રોજ પીવે એ લોકોને, તોય તમને ઊંઘ આવી જાય. ટેવ પડી ગઈ. હા, તો એને એનું કામ કરવા દઈને આપણે આપણું કામ કરીએ. અને વિડીયોને છે ને અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. બાય, ગુડ નાઇટ. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, મારી મમ્મી દાય છે.